આજના તમામ સમાચારો જોઈશું અને સૌથી પહેલા વાત કરવી છે આણંદથી. આણંદના બોરસદ ચોકડી રેલવે ટ્રેક પર એક ટેમ્પો ફસાયો. ટ્રેન આવવાના સમયે ફાટક બંધ થઈ ગયું અને ટેમ્પો ફસાઈ ગયો. ટ્રેન ચાલકે સમય સૂચકતા દાખવી અને ટ્રેનને અટકાવી દીધી હતી. ટેમ્પાને ટ્રેક પરથી દૂર કર્યો અને ત્યારબાદ અહીંથી ટ્રેન પસાર થઈ. એક મોટી દુર્ઘટના ઘટતા ટળી ગઈ અને ઘણા બધા ફાટકો એવા છે કે જ્યાં માનવ રહિત ફાટકનું સંચાલન થાય છે. કેટલાય ફાટકો એવા છે કે જ્યાં રેલવેના કર્મચારીઓ હોય છે ફાટક બંધ કરવામાં, પરંતુ આ ગુજરાત છે અને આપણા લોકો છે ગમે ત્યાંથી નીકળી જવાની આદત, અને આ બધાની વચ્ચે આ ટ્રેક પરથી ટેમ્પો ઘુસાડવાનો આ પ્રયાસ અને અચાનક જ ટ્રેનનું આવવું, મોટી દુર્ઘટના થાય તેમ હતું. તેમ છતાં પણ લોકો પાયલટની જે સમય સૂચકતા છે એના કારણે આ દુર્ઘટના ટળી છે. અને ફરી એકવાર એક એવો વિવાદ છેડાયો છે અને આ વિવાદ છેડ્યો છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. નીતિન પટેલે 10 વર્ષ બાદ એવું નિવેદન આપ્યું કે અન્યાયનું એક કારણ હતું કે ગુજરાતમાં પાટીદારોએ આંદોલન કરવું પડ્યું. એક કાર્યક્રમમાં નીતિન પટેલ બોલતા બોલી રહ્યા છે કે અન્યાય કોઈ પણ આંદોલનની પાછળ હોય છે અને ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનની પાછળ પણ એ અન્યાયની ભાવના હતી. 90-95% વાળો છોકરો પણ જ્યારે રહી જાય છે ત્યારે એના અંદર જાગતો અન્યાયનો ભાવ આંદોલન તરફ લઈ જાય છે. 10 વર્ષે કાકા બોલ્યા છે, શું બોલ્યા એ સાંભળી લઈએ. અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90-90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નહોતું મળતું. 2015માં જ્યારે અમે આંદોલન કરતા ત્યારે ડેપ્યુટી સીએમ તરીકે જેમની જવાબદારી હતી એવા નીતિનભાઈ પટેલે ત્યારે અમને આંદોલનને અને આંદોલનકારીઓને ખોટા ગણાવેલા. આજે અમને એ બાબતનો આનંદ છે કે નીતિનભાઈ પટેલ આજે અમારા થકી મળેલી અનામતની વાહવાહી અને એની નોંધ કરાવી રહ્યા છે લોકોને. 10 વર્ષે એમને આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારમાં. એમ કહે છે કે સૌથી વધારે કેબિનેટનો એમને અનુભવ છે, એટલે મોસ્ટ સિનિયર વ્યક્તિ છે હાલ ગુજરાતમાં. એમણે જે આંદોલનને જે રીતે મૂલવું છે તેમનો ભલે એમણે મોડા વખાણ કર્યા છે કે ખરી હકીકત એમણે મોડી દર્શાવી છે, પણ હકીકત સ્વીકારી છે કે શા માટે આંદોલન થયું હતું. અને આ તરફ લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત થઈ છે. ભીખુદાન ગઢવીએ ડાયરામાંથી સંન્યાસ લીધો છે. ડાયરાના મંચ પરથી હવે ભીખુદાન ગઢવીનો એ સૌરાષ્ટ્રની અદામાં ઉલટતો અવાજ, એ લોક સાહિત્યનો રણકતો અવાજ, જેની વાતોથી સામે બેઠેલા દર્શકોની આંખોમાં આંસુ આવી જાય, એ શ્રોતાઓ તાળીઓમાં મગ્ન થઈ જાય અને સંસ્કૃતિની વાતો સાથે રંગાઈ જાય. એક એવું લાંબુ એમનું જે જાહેર જીવન રહ્યું છે, આજીવન લોક ડાયરાથી એમની ઓળખ રહી. અને ભીખુદાન ગઢવી જે પદ્મશ્રીથી નવાજ્યા હતા એ ભીખુદાન ગઢવી હવે ડાયરા કરતા નહીં જોવા મળે, કારણ કે એમની ઉંમર થઈ ગઈ છે અને આ ઉંમરના કારણે જ કદાચ એમણે આ જાહેરાત કરી હોય, કારણ કે ઘણા લાંબા સમયથી આ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની એમણે સેવા કરી છે. અને ભીખુદાને જાહેરાત કરી છે કે હું ડાયરા નહીં કરું, પરંતુ ગુજરાતમાં રાજકીય ડાયરાઓ જબરદસ્ત ચાલે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથા પર છે અને નેતાઓ એકબીજાની ડફલી વગાડવાનું છોડતા નથી. અને આ દ્રશ્યો અલગ અલગ તમે જે જોઈ શકો છો, એક ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાના છે. જૂનાગઢના કાર્યાલયમાં તું મેં થઈ અને થોડી વાર માટે માહોલ ગરમ થઈ ગયો. ક્યાંક ખુશીનો માહોલ છે, ક્યાંક બિનહરીફ થઈ રહ્યા છે નેતાઓ, ક્યાંક ધાક ધમકીઓ છૂટી રહી છે, ક્યાંક વળી ચૂંટણી પહેલા જ ઉમેદવારો લાપતા થઈ રહ્યા છે. આ અલગ અલગ તસવીર ગજબની છે. સ્થાનિક લેવલે આ રાજનીતિનો પારો જબરદસ્ત ગરમ છે, કારણ કે ભલે ઠંડી થોડી શરૂ થઈ હોય,
પણ આ નેતાઓ તમને પરસેવો વાળી રહ્યા છે. અને આ તરફ વલસાડની ધરમપુર નગરપાલિકા અને આ ચૂંટણીમાં 4 ઉમેદવારો ગાયબ થઈ ગયા છે. વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારો ગાયબ થયાનો દાવો કરાયો છે. ધરમપુર કોંગ્રેસના કુલ 5 ઉમેદવારો ગાયબ થયા, 4 સહિત 5. અને ફોર્મ ચકાસણીનો આજે છેલ્લો દિવસ હતો, ફોર્મ પાછું ખેંચી શકાય એના માટેનો, અને 4 ઉમેદવારો ગેરહાજર રહ્યા. દિનેશ આહિર, દીપિકા પટેલ સંપર્ક વિહોણા છે, જશોદા કાકવા, શૈલેષ દેસાઈ એ પણ સંપર્ક વિહોણા છે. અને કોંગ્રેસ કહી રહી છે કે ભાજપે આ તમામ લોકોને ગાયબ કર્યા છે. નગરપાલિકાના ઇલેક્શનના જે ઉમેદવારો હતા તે પૈકી 18 ઉમેદવારોનું આજે અને ગીર સોમનાથની કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં પણ જબરદસ્ત ગરમાવો હતો. અહીંયા ફોર્મ ચકાસણીના સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ જગ્યાએ ભેગા થયા અને પછી જે મંચ પરથી બોલતા હોય ને સામે આવી જાય પછી પૂછવાનું શું, તું મેં થઈ ગઈ. માંડ મામલો થાળે પાડ્યો. પ્રાંત અધિકારીની હાજરી હતી અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસવાળા પણ ત્યાં પહોંચ્યા હતા. અને આ તરફ જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી રજૂ કરાઈ છે. વોર્ડ નંબર 9ના ઉમેદવાર આકાશ કટારા સામે વાંધા અરજી થઈ છે. કોંગ્રેસના ઉમેદવાર મહિપતસિંહે વાંધા અરજી રજૂ કરી. આકાશ કટારાએ ખોટું ઓબીસી ફોર્મ રજૂ કર્યાની વાત મહિપતસિંહે કરી છે. આ તરફ હળવદ નગરપાલિકાની ચૂંટણીને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપ સામે આક્ષેપ લગાવતા ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાની ધમકી આપ્યાની વાત સામે આવી છે. કોંગ્રેસ અને આપના કાર્યકરોએ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચ્યા હતા. ઉમેદવારને ટેકેદારોને જીવનું જોખમ હોવાની રજૂઆત કરાઈ. પોલીસને લેખિતમાં રક્ષણ આપવા માટેની રજૂઆત કરાઈ છે. કોંગ્રેસ શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખે આ આક્ષેપ લગાવ્યા છે. આજરોજ હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ 2025 હળવદ નગરપાલિકાની જ્યારે સામાન્ય ચૂંટણી હોય અને ભારતીય જનતા પાર્ટીએ જે કામ કરે છે એના માટે મત માગવા જતા હોય છે. જ્યારે આખી પેનલ ભારતીય જનતા પાર્ટીની 7 વોર્ડમાં 28 ઉમેદવાર જીતે છે. બાકી કોંગ્રેસને આક્ષેપ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને ધાક ધમકીની વાત રહી તો આ લોકશાહીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી આ વિષયની અંદર ક્યારે કોઈ પડવા માગતી જ નથી. મને ખબર છે કે 1995થી લઈ કે એની પહેલાંની જે કોંગ્રેસ હતી ને જે અત્યારે કોંગ્રેસ વાત કરે છે એમાં ઘણા બધો ફરક છે. ફરક તો છે. જૂનાગઢમાં ભાજપ અને ઉમેદવારના પતિ સામે ફરિયાદ થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારને ધમકી આપવા મુદ્દે ફરિયાદ થઈ છે. લીલીબેન ભીંભાના પતિ કિરીટ ભીંભા સામે ફરિયાદ થઈ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર યોગેશ બસરાએ ધમકી આપી હતી. ફોર્મ પરત ખેંચવાની ધમકીનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. લીલીબેન કિરીટભાઈ ભીંભા એ કાલ બપોરે 3:30 વાગે મારા ઘરે આવી, કે આપણે ઉમેદવારના પતિ છે તે ઘરે આવીને ધમકી આપી ગયેલા છે કે જો પણ હું જીતીશ તો નગરપાલિકામાંથી કે કાલ સવારે કાંઈ પણ તમારા ઘરે થાય તો એની જવાબદારી મારી નહીં રહેશે, એવી ધમકી આપી ગયેલા હતા. ને જેની અરજી મેં પોલીસ સ્ટેશનમાં પણ આપેલી છે ને એક ચૂંટણી અધિકારીને પણ આપેલી છે. ઉમેદવાર 2 નંબરના યોગેશભાઈ વસરા જે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એમના સામેના પક્ષના ઉમેદવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીના લીલીબેન કિરીટભાઈ ભીંભા જે ઉમેદવાર છે એમના પતિશ્રી કિરીટભાઈ ભીંભા ઉર્ફે મુન્નાભાઈ એ અમારા ઉમેદવાર ભાઈ શ્રી યોગેશભાઈની ઘરે જઈ એમના પરિવારને ધમકી આપી છે, કીધું છે કે
અને આ તરફ જામનગર જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણીમાં ધ્રોલ અને જામજોધપુર નગરપાલિકામાં ભાજપ દ્વારા ભાંગતોડની પ્રવૃત્તિ કરાઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવાર પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. લલિત પંચાસરાના પુત્રવધુએ કોંગ્રેસ પાસેથી ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમને ધમકીઓ અને પ્રલોભનો મળી રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. લલિતભાઈ પંચાસરાએ ચૂંટણી પંચ પાસે અને પોલીસ તંત્ર પાસે રજૂઆત કરી છે, તેમજ રક્ષણની પણ માંગણી કરી છે. પુત્રવધુ વોર્ડ નંબર 4માં કોંગ્રેસ પાર્ટીમાંથી ફોર્મ ભરેલું છે, એના માટે થઈને મને ખૂબ જ દબાણ આવે છે અને પ્રલોભન પણ આવે છે અને આના હિસાબે મને માનસિક ટોર્ચર પણ થાઉં છું. અમરેલીની લાઠીમાં પણ ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભાજપના આગેવાનની પુત્રવધુની કોંગ્રેસમાંથી ઉમેદવારી છે. ભૂમિકા મકવાણાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી દીધી. નગરપાલિકાના પૂર્વ સદસ્ય છે આશાબેન મકવાણાના પુત્રવધુ છે. ભાજપમાંથી ટિકિટ ન મળી તો કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી દીધી. 25 વર્ષથી મારા સસરા રાજેશભાઈ મકવાણા ભાજપમાંથી સક્રિય સભ્ય છે, જેને લઈ નિયમ અનુસાર અમે ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપમાંથી ટિકિટ નહીં મળતા અમારા મતદારોની માંગણીને નોંધ રાખી કોંગ્રેસમાંથી ઉમેદવાર નોંધી છે. જામખંભાળિયાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ જામવાનો છે. ભરાણા તાલુકા પંચાયત બેઠક પર ત્રિપાંખીયો જંગ હશે. પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જંગ રહેવાનો છે. સમાજવાદી પાર્ટીના 2માંથી 1 ઉમેદવારનું ફોર્મ રદ થયું છે, 1 ઉમેદવાર તો મેદાનમાં છે. 4 ભરાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આજ રોજ તારીખ 3 ફેબ્રુઆરી 2025ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવેલ હતી. કુલ અને આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો. ઉમેદવારને ટેકેદારોને થતી હેરાનગતિને લઈને ફરિયાદ કરાશે. આવતીકાલે ચૂંટણી પંચને તમામ મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવશે. રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજને બધું માગ્યું છે, જેથી કરીને ખબર પડે. અને આ તરફ મહીસાગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા. બાલાસિનોરમાં એનસીપીના ઉમેદવારને લઈને વિવાદ થયો છે. વોર્ડ નંબર 4 અને 2માં મેન્ડેટ ન અપાયોનો પ્રદેશ એનસીપીના અધ્યક્ષે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીને પ્રદેશ એનસીપીમાંથી મેઇલ કરાયો અને એનસીપીમાંથી મેઇલ આવતા રાજકારણ ગરમાયું. બાલાસિનોર નગરપાલિકાની 5 બેઠક બિનહરીફ થઈ છે. વીરપુર તાલુકા પંચાયતની જોધપુર બેઠક બિનહરીફ થઈ છે. આ તરફ સ્થાનિક સ્વરાજની લઈને જે આરોપ અને પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે અને બીજી તરફ મતદાન પહેલા જ ભાજપના ઉમેદવારો જીતનું ખાતું ખોલાવી રહ્યા છે. ભચાઉ પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકો માટે કુલ 46 ઉમેદવાર મેદાને હતા, પરંતુ 28 પૈકી 21 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે. આ તરફ મહીસાગર જિલ્લાની વીરપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપે જીતનું ખાતું ખોલાવ્યું. અત્યારથી જ જીતવાની શરૂઆત થઈ ગઈ. જોરાપુરા બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રા ઠાકોરનું ફોર્મ રદ થયું અને ભાજપના ભાવના પરમાર જીતી ગયા. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં પણ ભાજપનો વિજય રથ ફરવા લાગ્યો. અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા વોર્ડ નંબર 3 અને 14માં ભાજપ જીતી ગયું. પંચમહાલની શહેરા તાલુકા પંચાયતની બેઠકમાં પણ મતદાન પહેલા જ કમળ ખીલ્યું. અને આ તરફ મંગલિયાણા બેઠક પર કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા અને ત્યારબાદ દેવેન્દ્ર પગી બિનહરીફ જીત્યા છે. ભાજપ ચૂંટણી પહેલા પણ કેવી રીતે ખેલ કરી શકે છે, આનું જીવતું ઉદાહરણ છે. અને ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર એ છે કે ભચાઉ નગરપાલિકામાં ભાજપ જીતી ગયું છે. મોટી સફળતા મળી છે. ભચાઉ નગરપાલિકામાં 28માંથી 21 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. કોંગ્રેસમાંથી ભરાયેલા 11 ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા. હજુ આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, પરંતુ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાઓએ ફોર્મ પાછા ખેંચી લીધા છે.
બોટાદ ચૂંટણી પહેલા જ ભાજપે બાજી મારી. ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ બિનહરીફ થઈ ગઈ છે. ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું અને પેનલ બિનહરીફ થઈ ગઈ. વોર્ડ નંબર 1 ની અંદર કુલ 6 ફોર્મ ભરાણા હતા. એના વિકાસની ગાથાની મેળવવા માટે 2 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી અને એના ફોર્મ પરત ખેંચવાની નિર્ણય લઈ અને ગઢડાનો કેમ વિકાસ થાય તે માટે 4 ઉમેદવારો આજે અમારા બિનહરીફ જાહેર થયેલા છે. કેવા ઉમેદવારો હશે અને કેવી રીતે એમનું સિલેક્શન થયું હશે કે ચૂંટણી પહેલા જ નથી લડવું, ટિકિટ લઈ લેવાની ને પછી નથી લડવું, આ પ્રકારનો ભાવ એમાં ક્યાંથી આવતો હશે એક મોટો વિષય છે. પરંતુ મહીસાગર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં પણ આ જ પ્રકારનું થયું. વીરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. જોરાપુરા 5 સીટ પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયાની વાત સામે આવી. સુમિત્રાબેન ઠાકોરનું ફોર્મ રદ થયું છે અને ભાજપના ભાવનાબેન પરમાર ચૂંટાઈ શકે છે. આ તરફ જૂનાગઢ નગરપાલિકામાં વોર્ડ નંબર 3 અને 14માં ભાજપની જીત અને વોર્ડ નંબર 3 અને 14માં હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા અને મહાનગરપાલિકા જૂનાગઢ કે જેમાં 2 ખાતા ભાજપે ખોલી દીધા છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સાથે સંપર્ક સાધતા એમને અમારી વિચારધારા સાથે જોડાવવું હોય તો વોર્ડ નંબર 3ની આખી પેનલ બિનહરીફ થયેલ છે ભારતીય જનતા પાર્ટીની. વોર્ડ નંબર 14ની પેનલ બિનહરીફ થયેલ છે અને વોર્ડ નંબર 12માંથી એક કોંગ્રેસનું ફોર્મ દિલીપભાઈ ગલનું અમારા સમર્થનમાં આવેલ છે. એમ કુલ 2 વોર્ડ 8 સીટ બિનહરીફ થયેલ છે અને એક 12 નંબરમાંથી અમને સમર્થન મળેલ છે. અને પંચમહાલની શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ભાજપની જીત થઈ છે. પેટા ચૂંટણીમાં 4માંથી 3 ઉમેદવારોના ફોર્મ અમાન્ય રહ્યા છે. શહેરા તાલુકા પંચાયતની મંગલિયાણા બેઠક પર ભગવો લહેરાયો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી. 4 ઉમેદવારી ફોર્મ અત્રે ભરાયેલા હતા. જે ઉમેદવારી ફોર્મની ચકાસણી આજ રોજ 3/2/2025ના રોજ 11 કલાકે રાખવામાં આવેલી હતી. જે ચકાસણી કરતા 3 ફોર્મ અમાન્ય ઠરેલ છે તથા 1 ફોર્મ માન્ય કરેલ છે. જે માન્ય કરેલ છે ફોર્મના ઉમેદવારનું નામ છે પગી દેવેન્દ્ર કુમાર વિજયસિંહ, જે બીજેપીના ઉમેદવાર છે. અને અમરેલીનો લેટર કાંડ હજુ પણ શાંત નથી થયો. હવે આ લેટર કાંડમાં દિલીપ સાંઘાણીએ મેદાનમાં આવીને એન્ટ્રી મારી છે. દિલીપ સાંઘાણીએ સીધો પ્રહાર પોતાની જ પાર્ટીના નેતાઓ પર કરવા માટે સીએમને પત્ર લખ્યો. શાંત પાણી હતું ને અચાનક જ આ લેટર લખીને ભૂપેન્દ્ર પટેલ પાસે માંગણી કરી કે આખા કેસની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે કરાવો. મનીષ વગાસાએ કરેલા આક્ષેપ અત્યંત ગંભીર છે અને આ લોકોએ મારું નામ ઉગલાવવાની કોશિશ કરી છે, એટલે હું સફાઈ આપવા માટે આ પ્રકારે પત્ર લખી રહ્યો છું અને મારો પણ નાર્કો ટેસ્ટ કરી લો, કારણ કે મારી સાથે જે લોકો સંડોવાયેલા છે એમના પણ નાર્કો ટેસ્ટ કરવા જોઈએ. આ પ્રકારની વાત દિલીપ સાંઘાણીએ પત્ર લખીને કરી છે અને રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે. મારી જાતને ચોખ્ખી કરવા માટે પત્ર લખ્યો. પોલીસે મારું નામ કઢાવવા માટે જે પ્રયત્ન કર્યો ભવ્ય વગાસિયાને મારીને, તો પોલીસે કોના ઈશારે આવું કર્યું એ હકીકત બહાર નીકળે. નિવૃત્ત હાઈકોર્ટના જજ આવી તપાસ કરે, કારણ કે પોલીસ ઉપર જયારે આક્ષેપ હોય તો પોલીસ તપાસ કરશે તો પોલીસનો બચાવ કરશે. તો સતર્કતાથી તપાસ થાય એ જરૂરી છે. શંકા છે એટલે કોઈ નામ ન દે પોલીસ. અને અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસની એમ તો જરૂર નથી વિરોધ કરવા માટે, કારણ કે ભાજપના જ એક જૂથ બીજા જૂથનો ટાંટિયો ખેંચવામાં જબરદસ્ત લાગેલું છે. કોંગ્રેસના નેતાઓને દોડવા માટે ઢાળ મળી રહે છે. આજે ફરી એકવાર મળી ગયો. દિલીપભાઈ એમને ઢાળ બરાબર તૈયાર કરીને આપી દીધો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈ કોંગ્રેસવાળા નથી. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કોટડીએ 40 લાખ રૂપિયાનો હપ્તો લેવામાં આવે છે. તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂરી દીધા. જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું, પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે, એમ કરીને પટવાયો. બોલ આમાં કાછડિયા છે, એમ કરીને પાછું પટવાયો. એવી વાતો કરીને એને મારવામાં આવ્યો. કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે? અન્ય 3 આરોપીને ખોટી રીતે ખોટા એફઆઈઆરમાં ફસાવવા, પાયલને તો ફસાવી, એ લોકોએ બહાર આવીને જે પ્રેસ કોન્ફરન્સમાં મનીષ વગાસે કીધું મને મારતા એટલું કહેતા કે દિલીપભાઈનું નામ આપી દો.
તો કોના કહેવાથી દિલીપભાઈનું નામ આપવાનું એ દિલીપભાઈ માંગ કરી છે ને એને અમે સમર્થન આપીએ છીએ કે નાર્કો ટેસ્ટ ફક્ત દિલીપભાઈનો નહીં, ગુજરાતની અંદર કોણ કોણ આમાં સામેલ છે એના નાર્કો ટેસ્ટ થવા જોઈએ. અમરેલી જિલ્લાની જનતા મારફત નારી સ્વાભિમાન મંચ મારફત કૌશિક વેકરિયા ઉપર જે આરોપ લગાવ્યો છે એનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીના લૂંટના શાસનની અંદર નેતાઓએ કોણ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો એની સાઠમારીના કારણે સમગ્ર લેટરના ભાંડાફોડ થઈ જતા બઘાયેલા રઘવાયેલા ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના વગનો ઉપયોગ કરીને પોલીસ તંત્રને સંપૂર્ણપણે ગીરવે મૂકી દીધું. પોલીસ આગળ એ લોકો સાથે અમાનવીય વર્તન થયું. સમગ્ર કોંગ્રેસે પહેલા દિવસથી કીધું હતું કે આ લેટર નકલી નથી, અસલી છે, કૌભાંડ અસલી છે, લૂંટનો કારોબાર અસલી છે. તો પછી શા માટે આ દબાવો છો? અને આ પૈસા ક્યાં કમલમમાં જતા હતા, ગાંધીનગરમાં કોણ આકાને આ પૈસા મળતા હતા એની તપાસ કરવાને બદલે માસૂમ દીકરી ઉપર પટાવારી કરો છો. અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકાર અને નાફેડ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં સારો ભાવ મળતા ખેડૂતોએ લાઈનો લગાવી છે. ધોરાજીના જેતપુર રોડ પર આવેલા અતુલ મિલ કમ્પાઉન્ડમાં અંદાજે 2 માસથી મગફળીના ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે, જેનો ધોરાજીના ખેડૂતોને સારો લાભ મળી રહ્યો છે. ધોરાજી ખાતેથી જે મગફળીની ખરીદી થઈ રહી છે એ 11મા મહિનાથી ચાલુ કરી છે, 11/11થી, અને અત્યારે લગભગ અમારી ખરીદી પૂરી થવા આવી છે. 1000 ખેડૂતોને જ મેસેજ કરવાના બાકી છે અમારે. હા, કામ સારું છે, મગફળી ટાઈમે જોખાઈ જાય છે, ભાવ સારા મળે છે અને વ્યવસ્થિત કામ હાલે છે. ધોરાજી નાફેડમાં મગફળીના ભાવ 1350 રૂપિયા આપે છે અને યાર્ડમાં ને વેપારી 1150 રૂપિયા આપે છે. અને અહીંની ખરીદી બહુ સારી રીતે થાય છે અને કામકાજ બહુ સારું છે, મજૂરનું, સાહેબનું, બધાયનું. વાત કરવી છે જીરાની. જીરું એમ તો સ્વાદ તમારો વધારી દે, પરંતુ હવે સમય એવો આવ્યો છે કે એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝામાં પણ જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ખેડૂતોને બેસ્વાદ લાગી રહ્યું છે. માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો. છેલ્લા 10 દિવસમાં 1 કિલોએ 15 રૂપિયા એટલે કે 20 કિલોમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. 15 દિવસથી જીરામાં કન્ટિન્યુઅસલી બજાર ઘટી રહી છે. એમાં 240 રૂપિયાનો જે વાયદો NCDX હતો એ ઘટીને અત્યારે 212 રૂપિયાના આજુબાજુ આવી ગયો છે. એના કારણ એ છે કે આ વખતે પાક પાણીની જે અત્યારે વેધર કન્ડિશન છે ખૂબ સારી છે. એ વેધર કન્ડિશનને જોઈ અને પાક પણ સારો દેખાય છે. ખેડૂતોએ સારું